શહેરમાંથી રખડતી ગાયો પકડી અને કરુણા મંદિર ખાતે રાખવામાં આવે છે. હાલમાં આપણે દાણી લીમડા કરુણા મંદિર ખાતે ઊભા છીએ કે જ્યાં ગાયોની ઘાસચારો, પાણી, તબીબી સારવાર, દેખરેખ સુવિધા એવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અને હાલ એમની પીવાના પાણીના હવાડા છે. સામે ઘાસ માટેના જે મેન્ઝર મૂકવામાં આવેલા છે. એમને રાખવાના શેડ છે કે જે શેડમાં એમની ગમાણમાં જ ઘાસ એમને નીરવામાં આવે છે. અને સાથે લાઇટ, હેલોઝન્સ આ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાયેલી છે. પ્લસ નીચે એક સરસ આરસીસી ફ્લોરિંગ પણ ઊભું કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે કાદવ કીચડ અને ગંદકી ન થાય. એની સાથે ગાયોને આપણે સિંડાલોન મીઠું એના ક્યુબ પણ મૂકવામાં આવે છે કે જે ચાટવાથી એને આફરો અને આવી કોઈ બીમારી ન થાય. એટલે એની હેલ્થ માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલું સાવચેત છે. આ દરેક જે ગાયોને આપણે ઘાસચારાની જે વ્યવસ્થા કરીએ છીએ એની સાથે એમને તબીબી સારવાર, ડેલી એમનું ચેકઅપ, આ તમામ પ્રકારની સુવિધા અહીંયા એમને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એ જગ્યાએ આપણો હોય છે નહીં. હાલ આ માયાળુ ગાયો આપણને જોઈ અને આપણી નજીક આવી રહી છે કે પ્રેમ અને લાગણી અહીંયા આવનારા લોકો જે ગાયોને આપે છે તે આપણને અભિભૂત કરે છે. કે આપણે આ એક બાયોગેસ પ્લાન્ટની પાસે જે ઊભા છીએ જે વેસ્ટ મેનેજમેન્ટ માટે, ગ્રીન વેસ્ટના મેનેજમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે. અને ગુજરાતની નવસારીની આ બાયોફિક્સ નામની કંપની છે કે જે કંપની દ્વારા આ બાયોગેસ પ્લાન્ટ લગાડવામાં આવેલ છે. આ બાયોગેસ પ્લાન્ટની કોસ્ટ એ 32 લાખ રૂપિયા જેની છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક રૂપિયો પણ લાગેલો નથી. પીપીપી મોડ ઉપર આ બાયોફિક્સ નામની કંપનીએ એનો બાયોગેસ અહીંયા એના ખર્ચે મૂકેલો છે. અને દર કેજી 1 કિલોગ્રામના 5 રૂપિયા આ છાણનો પ્રોસેસિંગ ચાર્જ અમે એમને ચૂકવીએ છીએ. અને એમાંથી જે બાયોગેસ, ઇલેક્ટ્રિસિટી, પછી ઇવન આની સ્લરી ઉત્પન્ન થાય છે. જે લિક્વિડ સ્લરી એ પણ બોટલમાં ભરી અને હોર્ટિકલ્ચર, કિચન ગાર્ડન આ બધામાં સ્પ્રે કરવા માટે આપી શક્યા છે. અને જે ઉપરનો ઘન ભાગ છે સ્લજ, એને સૂકવી અને કુંડાઓમાં ખાતરમાં પણ આ ઉપયોગ આવે છે. એટલે અહીંયાની કંઈ પણ વસ્તુ નકામી નથી. જે ઘાસચારો આપવામાં આવે છે એનો વેસ્ટ નીકળે છે, એને પણ શ્રેડિંગ કરી એનું પણ ખાતર બનાવવામાં આવે છે. અને જે ખાતર હાલમાં એ લોકો કુંડામાં અને કિચન ગાર્ડનિંગમાં તદુપરાંત અમારી જે 250 ગાર્ડન અને નર્સરી છે એમાં પણ આ ઉપયોગમાં નહીં રહે છે. કે આ જે વૈદિક હોળી માટેની સ્ટીક તૈયાર થઈ રહી છે એ સ્ટીક અહીંયા એ જોઈ રહ્યા છે કે જે થોડા સમયમાં નાગરિકો સુધી વૈદિક હોળી માટે પહોંચનાર છે. વૈદિક હોળી થયા બાદ એમાંથી જે રાખ છેલ્લે જનરેટ થાય છે એ રાખનો પણ આમાં ઉપયોગ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગે આયોજન કરેલું છે. જૂના સમયમાં આપણે જોઈએ તો જે જ્યારે ઘરે ચૂલો સળગતો હતો, છાણા સળગાવતા હતા અને એમાંથી જે રાખ જનરેટ થતી હતી એ રખ્યામાંથી આપણે વાસણ માંજવામાં આવતા હતા. અને એવું કહેવાય કે એનાથી વાસણો એકદમ શુદ્ધ થઈ જાય, જે કદાચ આજના જમાનામાં પાવડર કે સાબુથી પણ ના થાય. તો ફરી એ જ કોન્સેપ્ટને પુનર્જીવિત કરવા માટે એક પાયલટ આ વર્ષે એ પણ શરૂ કરવામાં આવનાર છે કે જેમાં આ વૈદિક હોળી થયા પછી જે છેલ્લે એમાંથી રખ્યા અથવા છાણ જનરેટ થાય છે એ રખ્યામાંથી કુદરતી વસ્તુઓ જેવી કે આના નારંગીના છોતરા, મોસંબીના છોતરા, આવા પ્રકારની ઓર્ગેનિક વસ્તુઓ ઉમેરી અને એમાંથી આ સાબુ બનાવી અને એ પણ નાગરિકોને આપવા માટેની સુવિધા કોર્પોરેશન કરવા જનાર છે. કે વૈદિક હોળી માટે નાગરિકો તરફથી અમને છેલ્લા 2 દિવસમાં 30 જેટલી ઇન્ક્વાયરીઓ આવેલી છે અને જેમાંના 11 લોકોએ આનું ઓનલાઈન પેમેન્ટ ₹2500 કોર્પોરેશનને ટ્રાન્સફર કરેલું છે. એટલે એ લોકોને આ વૈદિક હોળી માટેનું મટીરિયલ અને કીટ કે જેમાં 10 બોક્સ જેટલી આ સ્ટીક હશે અને 1 બોક્સ આ છાણા હશે એ એમના ડોરસ્ટેપ પર આપણે ડિલિવરી કરવા માટે પેકિંગની તૈયારીઓ અત્યારે થઈ રહી છે. કે હાલમાં જે વૈદિક હોળી માટેની કીટ કે જે સ્ટીક અને છાણા આ બંને અત્યારે તૈયાર થઈ ગયા છે. અને જે 11 લોકોએ આનું ઓનલાઈન ડોનેશન આપ્યું છે એમને પહોંચાડવા માટેના આવા આપણી પાસે અત્યારે 170 જેટલા બોક્સ અહીંયા તૈયાર થઈને પડેલા છે કે જે હવે
ડિલિવરીના ડિસ્પેચમાં જશે અને નાગરિક તેના ડોરસ્ટેપ સુધી એના માટે પહોંચાડવામાં આવશે. અને આ કેમ્પસની અંદર જે ગૌ માતા રાખેલા છે એમના છાણમાંથી દૈનિક ધોરણે જે છાણ જનરેટ થાય છે એ છાણ આ બાયોગેસ બનવામાં મૂકવામાં આવે છે. આ એનો પહેલો તબક્કો છે કે જેમાંથી આ છાણ હવે આ બાયોગેસના બીજા કમ્પાર્ટમેન્ટમાં નાખવામાં આવશે. એટલે આ બીજું કમ્પાર્ટમેન્ટ એવું છે કે જેમાં છાણ અને એની સાથે પાણી એ મિક્સ કરવામાં આવે છે અને એ પંપ મારફતે આ બાયોગેસની અંદર પહોંચાડવામાં. બાયોગેસ મશીનમાં આ લિક્વિડ સ્લરી પહોંચ્યા પછી તે 24 કલાકમાં પ્રોસેસ થઈ અને આપણને આ બાયોગેસ મળે છે. તે જેમ જેમ આ બાયોગેસ આમાં બનતો જશે એમ આ બાયોગેસનું બલૂન એ સબીનો છે. ડેલી બેસિસ ઉપર આવું 800 કિલો જેવું છાણ અત્યારે ઉપયોગમાં આવે છે અને આ છાણનો બાયોગેસ એ આખા ભારતના તમામ જે મોટા શહેરો છે એ મોટા શહેરોનો આ એક એવો પહેલો પ્રોજેક્ટ હશે કે જેમાં ગૌશાળા અને ગાયો રાખવાની જે પાંજરાપોળ કે જગ્યા છે એમાં આવો છાણમાંથી બાયોગેસ બનાવી અને એનો ઉપયોગ થતો હોય એવો આ પહેલો પ્રોજેક્ટ છે. અલ્ટિમેટ આ બાયોગેસના ઉપયોગ વિશે પણ કોર્પોરેશને જે વ્યવસ્થા ઊભી કરેલી છે. બાયોગેસમાંથી વેફ્યુઝ કનેક્શન અને પાઇપિંગ આપી આ બાયોગેસનો ચૂલો છે જેના ઉપર દૈનિક ધોરણે દૈનિક ધોરણે અહીંયા આપણે 40 કિલો જેવી ઓકે તૈયાર કરવામાં. દૈનિક ધોરણે અહીંયા જે લોકો ગૌશાળાની મુલાકાતે આવે છે એ લોકો શહેરીજનો એમના હાથે આ ગાય અને કૂતરાઓને રોટલી ખવડાવી શકે એમણે ઘરેથી લઈને આવવાની કોઈ જરૂર નથી. આવા 40 કિલો એના લોટમાંથી રોટલી તૈયાર કરવામાં આવે છે અને આ જ બાયોગેસ જે વર્ષો 14 થી 15 કિલો જેવો બાયોગેસ જનરેટ થાય છે. એટલે એ બાયોગેસનો ઉપયોગ આવી 800 રોટલીઓ તૈયાર કરવામાં થઈ રહ્યો છે અને આ જ રોટલી નાગરિકો આવી અને ગાય અને સાંજે ખવડાવશે. ઇવન કોઈના પ્રસંગ ઘરના કે પરિવારના પ્રસંગોમાં સારી જે તિથિ અથવા તો કોઈ પ્રસંગ હોય છે એવા સમયે લોકો અહીંયા ઓનલાઈન બુકિંગ પણ કરાવે છે કે અમારી 500 રોટલી આજે ગાયને એફોર્ડ કરવા માંગીએ છીએ. તો આ એક ઘરે બેઠા પણ ગૌ સેવાની અનોખી સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશને ઊભી આવેલી છે. કે ગાયો રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ 1 કરોડ અને 10 લાખના ખર્ચે આ શેડ બનાવેલા છે કે જેમાં પંખા, લાઇટ, કમાડ આ તમામ પ્રકારની સુવિધા ઇવન સાફ સફાઈ માટે ટ્રેક્ટર જઈ શકે એવી પણ આની સગવડ સારી કરવામાં આવેલી છે. કે જે આ શેડની એક વિશેષતા એવી છે કે જેની હાઇટના કારણે ઉનાળામાં જે ટેમ્પરેચર રહેતું હોય છે એના કરતાં 3 ડિગ્રી ટેમ્પરેચર અહીંયા ઓછું રહે છે અને ગાયોને ઠંડક મળે છે. એટલે ગાયોની ઋતુ પ્રમાણેના બદલાવ અને ઠંડી ગરમીથી બચાવવાની પણ પૂરતી સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશને ઉપલબ્ધ કરાવેલી છે. અને આ પાણીનો હવાડો છે જે આપના નજરે જોઈ શકો છો કે એમાં એનું લેવલ મેન્ટેન કરી અને જે સાફ સફાઈ દૈનિક ધોરણે થાય છે એ પણ એક સારી વ્યવસ્થા કોર્પોરેશન